સૌરભ શાહની પુસ્તક મહારાજ તથા એના ઉપર આધારિત ફિલ્મ મહારાજ, જેમાં શ્રીનાથજી એવં મહાપ્રભુજી વિશે વિવિધ ચિત્રણ કરેલું છે તેમજ ખોટી રીતે લખવામાં આવેલું છે, જે વૈષ્ણવો હવે સાંખી લેશે નહીં. તે સંદર્ભમાં આવતીકાલે તેના વિરોધમાં સુરત વૈષ્ણવો દ્વારા ધારણા પ્રદર્શન નંદાલય હવેલી બોમ્બે માર્કેટ પાછળ રાખવામાં આવેલું છે. તો દરેક વૈષ્ણવોએ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને ધર્મ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવી. સમય સવારે 7:30 નંદાલય હવેલી. SD ન્યૂઝ ગુજરાતી, સુરત. મારું નામ વિમલભાઈ ફળદુ છે. આજે નંદાલય હવેલી ટ્રસ્ટીગણ તેમજ નંદાલય હવેલીના તેમજ આસપાસના દરેક વૈષ્ણવો હિન્દુ સનાતન ધર્મીઓ આજે ભેગા થયા છીએ. કેમ કે મહારાજા પર એક ફિલ્મ નામક એક ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. તેનો આધાર છે આ જે પુસ્તક, જે અભદ્ર ફોટો દેખાય છે એ એક નોવેલ સૌરભ શાહ કરીને વૈષ્ણવ છે, માણસ છે, એક લેખક છે, જેને લખેલી છે. જે પુસ્તક તદ્દન એમાં શ્રીનાથજીને, અમારા ભગવાન શ્રી કૃષ્ણને અને વલ્લભાચાર્યજીને વ્યભિચારી ગણાવ્યા છે. એ કયા બેઝ પર લખી છે અને મહારાજા લાયબલ કેસ જે કેસ થયો છે એમાં ખરેખર આ વિષય લખેલું નથી, પણ પોતાને સસ્તી પ્રસિદ્ધિ મળે સૌરભ શાહને, એના માટે પોતે પોતાના રીતે મનઘડિત શ્રીનાથજી ઉપર, શ્રી કૃષ્ણ ઉપર લખેલું છે. તેનો ખરેખર પૂરો વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મ વિરોધ કરી રહ્યો છે. તેના માટે અમે આજે આ તમે જોઈ રહ્યા છો પૂતળા દહન કર્યા છે. વૈષ્ણવોનો આક્રોશ આજે વૈષ્ણવ ખૂબ ઠાલવ્યો છે. તો ફરીથી અમને સરકાર સુધી વિનંતી છે, આજે કોર્ટની તારીખ છે કે આ પિક્ચર તદ્દન બેન કરવામાં આવે તેવી આપણા સૌની ગુજારિશ છે સરકારશ્રીને. ભારત માતા કી જય.